सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। वक्त्रेन्दुभिर्दिक्षुतमो हरद्भिः वेदार्थसारामृतमुद्गिरन्तं वाणीभुजाश्लिष्टमभीष्टसिद्ध्यै तं ब्रह्मविद्यादिगुरुं प्रपद्ये। यद्वाक्यामृतपायिनां प्रतिपदं सत्यं सुधानीरसा यद्वाक्यार्थविचारणादभिमतः सर्गोऽपि कारागृहम्। यद्वाणी विशदात्मपूर्णमनसां तुच्छं जगत्तूलवत् तस्मै श्रीगुरवे वसिष्ठमुनये नित्यं नमस्कुर्महे। यस्यार्षं प्रथिता जगत्त्रयिता सा वेदमाता परा यश्चक्रे तपसा वशे सुरगणान् अन्यत्सिसृक्षुर्जगत्। तं बोधां मुनिं तपस्वी मुकुटालङ्कारचिन्तामणिं विश्वामित्रमुनिं शरण्यमनघं स्याम्यहं। श्रुत्या ब्रह्मैव रामः प्रकृतमहिमा येन तस्मै वसिष्ठः यस्सीतां ब्रह्मविद्यामिव सदसि पुनः सत्यशुद्धां किलादात्। यद्वाणी मोहमूलं शमति जगदानन्दसन्दोहदोग्ध्री तस्मै वाल्मीकये श्रीगुरुतमगुरवे भूरिभावये नताः स्मः। पूर्णानन्दस्वभावस्त्वजनहितकृते माययोपात्तकायः कारुण्यादुद्धरिषुर्जनमनवरतं मोहपङ्के निमग्नम्। आविश्यान्तर्वसिष्ठं भैरपि कलयन् शिष्यभावं वितेने यस्संवादेन शास्त्रमृतजलधिममुं रामचन्द्रं प्रपद्ये। दिवि भूमौ तथाकाशे भैरन्तश्च मे विभुः यो विभात्यवभासात्मा तस्मै सर्वात्मने नमः। मरणोत्सवयुद्धेषु तुषारकरबिम्बाच्छं मनो यस्य निराकुलं चंद्रना बिंब समान स्वच्छ जनमन अत्यंत सर्वव्याकुलतादिमुक्त से। मरण उत्सव युद्धेषु मरणમાં ભય નથી, ઉત્સવમાં રાગ નથી, યુદ્ધમાં ક્રોધ નથી। अर्थात जनमन वीतराग भय क्रोध राग भय क्रोध से मुक्त से सर्व संजोगों में स शांत इति कथ्यते। એટલે આ બધા લક્ષણો જોઈએ તો ઘણા બધા સ્થિત પ્રજ્ઞને મળતા આવતા હોય। તપસ્વીષુ બહુજ્ઞેષુ યાજકેષુ નૃપેષુ ચ બલવત્સુ ગણાઢ્યેષુ શમવાણેવ રાજતે। આ બધા આવા મહાપુરુષો ભેગા થયા હોય, તપસ્વીઓ હોય, ખૂબ બડા વિદ્વાનો હોય, યજ્ઞકર્તાઓ હોય, અરે રાજાઓ હોય, બળવાન હોય, ગુણવાન હોય, આ બધા વચ્ચે પણ જે શમવાન છે, શમ ધરાવનાર છે એ તરી આવતા હોય છે। શમમ અમૃતમ આહાર્યમ આર્યગુપ્તમ। આ શમ કેવો છે? શમ એટલે માનસિક મનની શાંતિ। અમૃતમ અમૃતમ છે આહાર્યમ જેનું અપહરણ ન કરી શકાય। आर्यगुप्तम आर्य अर्थात
મહાપુરુષો વડે, પવિત્ર પુરુષો વડે જે રક્ષિત છે, પરમ અવલંબ્ય પરમ પદમ પ્રયાતા મહાનુભાવા, મહાનુભાવો આવા શમનો અવલંબન લઈને પરમપદને પ્રાપ્ત થયેલા છે. હે રઘુ, તને યથા મહાનુભાવા તમેવ ક્રમ અનુપાલય સિદ્ધે. હે રઘુનંદન, આપ પણ એ જ ક્રમનું અનુસરણ કરો સિદ્ધિ અર્થાત મોક્ષ માટે. શાસ્ત્રાવબોધા મલયા પૂતયા કર્તવ્ય કારણજ્ઞેન વિચાર અનિશમ આત્મન વિચાર કર્તવ્ય. કારણજ્ઞેન, જે કારણને કાર્યને સર્વને જાણનાર છે, એ પ્રકાર વિચાર કરનાર છે. શાસ્ત્ર અવબોધ અમલયાધિયા, એની બુદ્ધિ શાસ્ત્રના બોધથી નિર્મળ બનેલી છે. પરમ પૂતયા, પરમ પવિત્ર બનેલી છે. એવું કારણને કાર્યને શાસ્ત્રને વિચારને જાણનાર. વિચાર આત્મા વિચાર અનિશમ કર્તવ્ય, આત્મા વિશેનો વિચાર સતત કરવો જોઈએ. હવે આગળ વધીએ આપણે 89મા પાન પર. વિચાર ફલમ આહ. હવે દિવસ રાત આવા વિદ્વાને, મુમુક્ષુએ સતત આત્મતત્વ પર વિચાર કરવો જોઈએ. તો એ પ્રકારે વિચારનું ફળ શું છે, લાભ શું છે? તો 69મા શ્લોકમાં કહે છે, વિચારા તીક્ષ્ણતામેત્ય ધીઃ પશ્યતિ પરમ પદમ દીર્ઘ સંસાર રોગસ્ય વિચારો હિ મહૌષધમ. મોક્ષદ્વારે દ્વારપાલા ચત્વારઃ પરિકીર્તિતા. આ મોક્ષના દ્વાર પર આ 4 દ્વારપાળ કહેવાયા છે, પ્રસિદ્ધ છે. શમ, વિચાર, સંતોષ, ચતુર્થ સાધુ સંગમ. પેલો દ્વારપાળ છે શમ અર્થાત મનની શાંતિ. વિચાર, જેની ચર્ચા થાય, શમની ચર્ચા થઈ, વિચારની ચર્ચા ચાલી રહી છે. વિચારાત તીક્ષ્ણતામેત્ય ધીઃ પશ્યતિ પરમ પદમ. આત્મતત્વના સતત વિચારથી બુદ્ધિ તીક્ષ્ણતાને પ્રાપ્ત કરે, એટલે કે સૂક્ષ્મ તત્વને સમજવાનું, સૂક્ષ્મ તત્વનું અવગાહન કરવાનું, આમાં ડૂબકી મારવાની ક્ષમતા પ્રાપ્ત કરે. ને વિચારથી બુદ્ધિ સૂક્ષ્મ થાય. બુદ્ધિની સૂક્ષ્મતા કઈ છે? આપણે સૂક્ષ્મ અને સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ તત્વને જાણી શકીએ. દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. એ ચ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. ઉપનિષદ કહે છે કે આત્મા બધા હૃદયમાં વસ્યો છે ને પ્રકાશી પણ રહ્યો છે, પણ બ્રહ્મરૂપે પ્રકાશતો નથી. દૃશ્યતે, આત્માના બ્રહ્મરૂપે દર્શન કેમ કરવા? અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા, બુદ્ધિને સૂક્ષ્મ બનાવીએ, અર્થાત સ્વચ્છ બનાવીએ, રાગદ્વેષથી મુક્ત બનાવીએ અને એકાગ્ર બનાવીએ. સૂક્ષ્મ એકાગ્ર બુદ્ધિથી જરૂર આત્માનું દર્શન થાય. એટલે કે જે વિચારા તીક્ષ્ણતામેત્ય, અહીંયા એ સાધન, આ બુદ્ધિની સૂક્ષ્મતા માટે આ બીજું સાધન કયું? વિચાર. સતત આત્મતત્વનો વિચાર કરવો, એટલે કે આત્મા અનાત્માનો વિવેક કર્યા કરવો. એ વિચારની એટલા માટે આવશ્યકતા છે કે આત્મા અને અનાત્મા એક સાથે જાણે કે પ્રકાશિત થઈ રહ્યા હોય. દેહમાં બુદ્ધિનો સંઘાત તો અનાત્મા છે, અને એને ચેતનતા પ્રદાન કરનાર, પ્રકાશિત કરનાર આત્મા ચૈતન્ય, બંને જુદા જુદા સ્થળ હોય છે, અધિકરણે છે.
યુષ્મદ અસ્મદ પ્રત્યય ગોચરય વગેરે જેની ચર્ચા ચાલે છે. અને છતાં પણ જે વચ્ચેનો અધ્યાસ સંભવિત નથી એનો અધ્યાસ થવાને કારણે આપણી બુદ્ધિ સ્થૂળ થઈ ગઈ છે. આ બુદ્ધિને જેમ સૂક્ષ્મ બનાવીએ તેમ તેમ ધીમે ધીમે આત્મ અનાત્મ વિવેક કે આત્મા પ્રકાશક છે, હું સાક્ષી છું, ચેતન છું, અનાત્મા અચેતન છે, જળ છે, પ્રકાશ્ય છે, સાક્ષ્ય છે. આ ભેદ પારખવા માટે બુદ્ધિ સૂક્ષ્મ અને સૂક્ષ્મ જોઈએ. તો જેમ જેમ વિચારથી બુદ્ધિ, કારણ કે વિચાર માટે આત્મા પર આપણે બુદ્ધિને એકાગ્ર કરવી પડે, કેન્દ્રિત કરવી પડે. તો જેમ જેમ બુદ્ધિ આત્મા પર કેન્દ્રિત થાય તેમ તેમ આત્મા સાથે એનું એક પ્રકારનું ટ્યુનિંગ અપ થાય, બુદ્ધિ સૂક્ષ્મ થતી જાય. અને દેહી પશ્યતિ પરમ પદમ, છેવટે એ વિચારને કારણે, વિવેકને કારણે બુદ્ધિ પરમ પદને પ્રાપ્ત કરે, દર્શન કરે. દીર્ઘ સંસારોગસ્ય વિચારો હિ ઔષધમ. આ સંસાર રોગ છે દીર્ઘકાળથી છે, અનાદિકાળથી જે ચાલતો આવ્યો છે આ સંસાર વ્યાધિ. મહાઔષધમ, મહાન ઔષધ કયું છે? આ વિચાર છે એનું મહાન ઔષધ છે. વિચાર એટલે આત્મતત્વ. અનિશમ આત્મન વિચાર કર્તવ્ય. આત્મતત્વ પરનો વિચાર જેમ જેમ થાય તેમને બુદ્ધિ સૂક્ષ્મ થતી જાય, અનાત્માને પારખતી જાય, આત્માને પારખતી જાય. અને જેમ જેમ એ વધુ સૂક્ષ્મ બને તેમને ધીમે ધીમે આત્માને અનાત્માથી ભિન્ન, અનાત્માનો પ્રકાશક એ પ્રકારે જ્યારે જાણવામાં આવે આત્મા પોતે જ આ રીતે દીર્ઘ સંસારનો રોગ જે છે એ અજ્ઞાનમાંથી જન્મેલો છે, અધ્યાસમાંથી જન્મેલો છે. એ અધ્યાસ રૂપી અજ્ઞાન જે છે એ દૂર થાય. દીહિ પશ્યતિ પરમપદમ, આ બુદ્ધિ પરમપદ છે એના દર્શન કરે છે. આ રીતે વિચાર છે એ જ સંસાર, દીર્ઘ સંસાર વિરોગનું મહાન ઔષધ છે. વિચારસ્ય સ્વરૂપમ દર્શયન તત્કર્તવ્યતામ વિશદયતિ. આપ કહો છો કે સતત આત્મ વિશે વિચાર કરવો જોઈએ, તો વિચાર કેવી રીતે કરવાનો? વિચારસ્ય સ્વરૂપમ દર્શયમ, આ વિચારનું સ્વરૂપ દર્શાવતા સાથે એમ કહે છે કે વિચાર કર્તવ્ય, આ પ્રકારનો આત્મવિચાર કરવો જોઈએ. તો વિચારનું રૂપ બતાવે છે, એની કર્તવ્યતા બતાવે છે. પછીના શ્લોકમાં કહે છે કોહમ કસ્ય ચ સંસારઃ ઇત્યાપદ્યપિ ધીમતા ચિંતનીયમ પ્રયત્નેન સપ્રતીકારમાત્મના. કોહમ, હું કોણ છું? અર્થાત હુંનું સ્વરૂપ શું છે? કસ્ય સંસાર, આ સંસાર કોનો છે? જેમ જેમ આ કોહમ અહમનું સ્વરૂપ જેમ જેમ સ્પષ્ટ થાય તેમ તેમ જોઈ શકે કે અહમ તો નિત્ય મુક્ત છે. અહમ ચૈતન્ય સ્વરૂપ છે, અસંગ છે અને માટે નિત્ય મુક્ત છે. તો એ સંસાર કોનો છે? કારણ કે આત્માનો સંસાર નથી. આત્મા ચૈતન્ય નિત્ય મુક્ત છે, અનાત્મા સંસાર નથી. અનાત્મા છે, અચેતન છે, માટે એનામાં કઈ લાગણી કે એવું હોઈ ના શકે, મળે એને પણ સંસાર ના હોય. આ પ્રશ્ન કરવામાં આવ્યો કે બે તત્વ છે, દૃક અને દૃશ્ય. દૃક એટલે દ્રષ્ટા, આત્મા ચેતન, દૃશ્ય એટલે અનાત્મા ઉપાધિ. આત્મા નિત્ય મુક્ત છે, એનો સંસાર ના હોઈ શકે. અનાત્મા અચેતન છે, એનો પણ સંસાર ન હોય. કસ્ય સંસાર?
કોઈક રીતે આત્માના આત્માનું મિથુનીકરણ થાય છે. આમ આત્માના ધર્મોનો અનાત્મા પર, આત્માને તેના ધર્મનો અને અનાત્માના ધર્મનો આત્મા પર આવો અધ્યાસ થાય છે. એને કારણે એક નવી હસ્તી જન્મે છે, અહંકાર કહેવામાં આવે છે. અહીંયા સંસાર કોનો છે? આ અહંકારનો છે, જે આત્મા અનાત્માના અવિવેકને કારણે ઉત્પન્ન થયેલો છે. એટલે આત્મા અનાત્માને જુદા ન કરી શકવાને કારણે અહંકાર નામની એક હસ્તી ઉત્પન્ન થઈ. સંસાર પણ એનો છે અને મોક્ષ પણ એનો જ છે. આત્માનો સંસાર નથી, તેથી મોક્ષ પણ નથી. અનાત્માનો સંસાર નથી મળે, એનો પણ મોક્ષ નથી. પણ આત્મા અનાત્માના વિચિત્ર એક જાણે કે મિથુનીકરણ છે. સત્યાનૃતે મિથુનીકૃત્ય. આ મિથુનીકરણ છે, પરસ્પર તાદાત્મ્ય અધ્યાસ છે. કોહમ કસ્ય ચ સંસાર, હું કોણ છું, આત્માનું સ્વરૂપ શું છે, આ સંસાર કોનો છે? ઇતિ આપદી અપી ધીમતા. ધીમતા પ્રયત્નેન ચિંતનીયમ. ધીમતા બુદ્ધિમાન મનુષ્ય પ્રયત્નપૂર્વક આ પ્રકારનું ચિંતન સતત કરવું જોઈએ. આપદી અપી, આપત્તિમાં હોય ત્યારે પણ. આપત્તિ કહો અથવા તો વ્યાપૃતિ કહો, વ્યાપાર કહો. ટૂંકમાં આ કુટુંબનો વગેરેનો વ્યવહાર સતત ચાલતો હોય માટે મનુષ્ય એની અંદર વ્યસ્ત હોય. વ્યસ્તતાની મધ્યે પણ આ પ્રકારનો વિચાર ધીમતા બુદ્ધિમાન પુરુષે કરવો જોઈએ. ચિંતનીયમ પ્રયત્નેન સપ્રતિકારમ આત્મના. સપ્રતિકારમ તો કહે છે ક્રિયા વિશેષણ વિઘ્ન પ્રતિકારણ સવર્તયદિ સપ્રતિકારમ. તો કે વિઘ્નનો પ્રતિકાર, વિઘ્ન જન્મે એનો સતત પ્રતિકાર કરતા કરતા આ પ્રકારના વિચારમાં એવું કહ્યું અહીંયા આગળ કે ભાઈ આપદી આપી આ વ્યક્તિ બિચારી કુટુંબના વગેરે વ્યવહારમાં રત છે. અર્થાત એને સતત અનાત્માનું ચિંતન કરવું પડતું, તો જ કર્મ થઈ શકે ને. કર્મ કરવા માટે કર્મનું સ્વરૂપ શું છે, શું સામગ્રી જોઈએ, કેમ કરવું, આ બધાનું ચિંતન કરવું જ પડે. એટલે જ્યારે આવી રીતે પોતાના પરિવારના વ્યાપારમાં વ્યવહારની અંદર રત હોય કે જોડાયેલો હોય, રત ના હોય જોડાયેલો હોય, તો આ બધી અનાત્મ વસ્તુનું ચિંતન કરવું પડે. ત્યારે આત્માનું ત્યારે પણ આપદી આપી ધીમતા. ટૂંકમાં અનાત્માના ચિંતનની આવશ્યકતા હોય ત્યારે પણ ધીમતા બુદ્ધિમાન પુરુષે આત્મચિંતન ન ચૂકવું જોઈએ. ચિંતનીયમ સપ્રયત્નેન, પ્રયત્નપૂર્વક આત્મતત્વનું ચિંતન કરવું જોઈએ. કેમ? સપ્રતિકારમ, પ્રતિકાર સહિત. એટલે કે એને જે વ્યવહાર કરવો પડે છે એ જ વિઘ્નરૂપ છે. અનાત્મા પ્રતિ ધ્યાન આપવું પડે વ્યવહાર કરવા માટે. એ અનાત્મા પ્રત્યે ધ્યાન કહો એટલે મન જે છે એને અનાત્મામાં જોડવું તો પડે કોઈક રીતે. એ આત્મચિંતન મોટું વિઘ્ન છે. એવું હોય ત્યારે પણ વિઘ્નનો પ્રતિકાર કરતા કરતા, એટલે કે કોઈક રીતે વ્યવહાર કરવા છતાંય પણ કેવી રીતે આત્મચિંતન ચાલુ રહે. આત્મના ચિંતનીયમ, સ્વેનૈવ, પોતે જ આ પ્રકારે ચિંતન કરવું જોઈએ. એટલે કે આ શ્રવણાદિ અનુષ્ઠાન જે આત્મચિંતનમાં આવશ્યક વસ્તુઓ છે, શ્રવણ, શાસ્ત્રનું શ્રવણ છે, મનન છે, આ બધું આ બધા વ્યવહારની મધ્યમાં પણ થવું જોઈએ. એટલે બહુ અઘરી બધી અહીંયા આગળ તો જાણે ખૂબ કઠિન વસ્તુઓ કહેશે કરવાની. ધીમતા આપદી આપી, આપત્તિમાં હોય ત્યારે પણ
એટલે આપત્તિમાં કહો, વ્યાપારમાં કહો, પ્રવૃત્તિમાં કહો, આમ કુટુંબ સાથેની પ્રવૃત્તિ વગેરે આવશ્યકતા હોય તે વખતે પણ હા આત્મવિચાર ન છૂટવો જોઈએ એવી અપેક્ષા છે. આજે વિઘ્નો આવેનો સતત પ્રતિકાર કરતા કરતા, વિઘ્નો એટલે આ વ્યવહાર મનને અનાત્મામાં જોડવાને માટે આપણને બાધિત કરે, અને ત્યારે પણ એ પ્રતિકારનો સામનો કરતા કરતા પણ આત્મચિંતન ચાલુ રહે એવું પ્રયત્નપૂર્વક કરવું જોઈએ. આત્મના બુદ્ધ્યા સપ્રતિકારમ આત્મના, એક અર્થ કર્યો પોતે જ કરવું જોઈએ, અથવા તો આત્મા વડે એટલે બુદ્ધિ વડે આ પ્રકારે ચિંતન કરવું જોઈએ. વિચારમ સ્તૌતિ, આત્મવિચાર છે એની સ્તુતિ કરે છે. પછીના શ્લોકમાં કહે છે અનષ્ટમંધકારેષુ બહુ તેજસ્વજિહ્મિતમ પશ્યત્યપિ વ્યવહિતમ વિચારશ્ચારુલોચનમ. આલંકારી ભાષા તો છે, કવિત્વ છે, અનેક પ્રકારની ઉત્પ્રેક્ષાઓ છે, અનેક પ્રકારની ઉપમાઓ છે. વિચાર ચારુલોચનમ, વિચાર છે એ બહુ ઉત્તમ, ચારુ એટલે સુંદર લોચન છે, વિચાર બી લોચન છે. તો વિચારની સ્તુતિ કરવા માટે ચારુ લોચનત્વ સાધનાય અનષ્ટમ ઇત્યાદિ વિશેષણત્રયમ. લોચનત્વ સાધનાય, ચારુ લોચનત્વ, આ વિચાર હવે લોચન કેવું ચારું છે, ચારું એટલે સુંદર. તો આ વિચાર હવે લોચન કેવું ઉત્તમ છે, એની ઉત્તમતા બતાવવા માટે 3 વિશેષણ આપવામાં આવે. પેલું અનષ્ટમ અંધકારેષુ બહુ તેજસ્વી અજિહ્મિતમ પશ્યતિ અપી વ્યવહિતમ. આ 3 વિશેષણ કહેવામાં આવ્યા. તો સામાન્ય લોચન જે છે, સામાન્ય ચક્ષુની સાથે આ વિચારરૂપી ચક્ષુ જે છે એને સરખાવે છે કે સામાન્ય ચક્ષુમાં કેવી બધી મર્યાદાઓ હોય છે, જ્યારે આ વિચારરૂપી ચક્ષુ છે આ બધી મર્યાદાઓથી રહિત છે, પર છે. અનષ્ટમ અંધકારેષુ, અનષ્ટમ કાર્યવત ન નષ્ટમ ભવતી તે અનષ્ટમ. આ તો કાર્ય ચાલે, એટલે ટૂંકમાં નાશ એટલે શું? હા, પણ અનષ્ટમની અહીંયા વ્યાખ્યા કરી, કાર્યવત ન નષ્ટમ ભવતી તે અનષ્ટમ. કશું આપણે ઉત્પન્ન કાર્ય જે જન્મ્યું હોય એ નાશ કોને કહેવાય હોય? તો કે જે જન્મ્યો એનો નાશ થવાનો છે, પણ જેનો નાશ થતો નથી. અંધકારેષુ અનષ્ટમ, તો અંધકારની અંદર પણ જેનો નાશ થતો નથી, એટલે કે આપણું સામાન્ય ચક્ષુ છે અંધકારમાં જોઈ ના શકે. આમ જોવું એ તો ચક્ષુનો ધર્મ છે, પણ ચક્ષુને જોવા માટે, પોતાનું કાર્ય કરવા માટે સહકારી કારણ જોઈએ છે, બાહ્ય પ્રકાશ જોઈએ. ચક્ષુ પોતે પ્રકાશ સ્વરૂપ છે, પણ બાહ્ય પ્રકાશ હોય તો જ પોતાનું કાર્ય કરી શકે. અંધકાર હોય ત્યારે આપણું ચક્ષુ કાર્ય ન કરી શકે. અનષ્ટમ નષ્ટ થઈ ગયું, ટૂંકમાં એ ચક્ષુ જે પોતાનું કાર્ય ન કરી શકે. કાર્યવત ન નષ્ટમ ભવતી, કાર્યવત તો પોતાનું કાર્ય કર્યા કરે, નષ્ટમ એટલે એનું કાર્ય કરવાનું બંધ છોડતું નથી. સામાન્ય ચક્ષુ છે અંધકારમાં પોતાનું કાર્ય ન કરી શકે. આ વિચારરૂપી ચક્ષુ કેવું છે? અંધકારની અંદર પણ એટલું જ પ્રવૃત્ત હોય. અનષ્ટમ અંધકારેષુ,
આપણું બીજી ચક્ષુને બીજી તકલીફ શું છે? બહુ તેજસ્સુ અજિસ્મિતમ, ખૂબ પ્રકાશમાં સૂર્ય વગેરે હોય તો આપણી આંખો જે છે અંજાઈ જાય. અંધકાર હોય તો આંખો જોઈ ના શકે, બહુ પ્રકાશ હોય સૂર્ય વગેરેનો તો આપણી ચક્ષુ અંજાઈ જાય, તોય ના જોઈ શકે. બહુ તેજસ્સુ, સૂર્ય વગેરે આવા અત્યંત તેજસ્વી પદાર્થો હોય તો પણ અજિસ્મિતમ, અકુટિલિતમ, તો અજિસ્મિતમ અકુટિલિતમ એટલે કુંઠિત થતું નથી, કુટિલ થતું નથી, વક્ર થતું નથી, કુંઠિત થતું નથી. આ ચક્ષુ કેવું છે કે સૂર્યના પ્રકાશ એવો હોય તો પણ એ કુંઠિત થતું નથી. પશ્યતિ વ્યવહિતમ, આપણું ચક્ષુ છે ને એ નજીકની વસ્તુ જોઈ શકે, બહુ દૂરની વસ્તુઓ ના જોઈ શકે. આ વિચાર બી ચક્ષુ છે કેવું છે? વ્યવહિતમ પશ્યતિ, જે દૂર છે ને એને પણ જોઈ શકે છે. આમાં દૂરનો અર્થ એ છે ટૂંકમાં, હા, વ્યવહિતમ એટલે એવું પણ કહેવાય. અવ્યવહિત એટલે નજીક, વ્યવહિત એટલે દૂર. અંતરાય કોઈ પડદો પણ હોય કે અંતર પણ હોય, પરંતુ આ વિચાર બી ચક્ષુ છે એ પ્રકારનો વ્યવધાન આવે, એવું કે પડદો આવે કેવું અંતર હોય તો પણ એ જોઈ શકે. ટૂંકમાં આ બધી વસ્તુઓને સમજીને એને પાર કરી શકે છે. પડદો આવે તો પણ પડદાની આરપાર જઈ શકે. વિચાર જે છે આવા વિઘ્નો બધા આવે અથવા આ પ્રકારની પડકાર આવે. એ તો સમજ્યા બરાબર છે, પણ આ ચક્ષુ છે વ્યવધાન આવે કે કંઈ એવી જાતનો પડદો આવે કે તો પણ એને પાર કરી જાય એટલે એને સમજીને એનાથી પર થઈ શકે. આ વિચાર બી ચક્ષુ છે એની વચ્ચે કોઈક એવી જાતનો વ્યવધાન આવે કે તો અંતર આવે કે પછી કોઈ વચ્ચે પડદો આવે, એટલે કે એ પડદાને સમજીને દૂર કરી શકે છે. વિચાર બી ચક્ષુ છે, વચ્ચે કોઈ પણ આ પ્રકારનું વિઘ્ન આવે તો વિઘ્નને સમજીને વિઘ્નને દૂર કરી શકે છે. અને આંખોમાં તો જે પ્રકારની શક્તિ આપવામાં આવે એટલું જ કામ કરી શકે. વિચાર બી આંખો છે જેની શક્તિને કેળવી શકાય, અને તેથી આપણે વધુને વધુ એની પાસે એ ચક્ષુથી વધુને વધુ સૂક્ષ્મ વસ્તુ જોઈ શકીએ, વ્યવહિત વસ્તુ જોઈ શકીએ, દૂર વસ્તુ જોઈ શકીએ. દૂર એટલે કે સમયમાં દૂર હોય, કાળમાં દૂર હોય, દેશમાં ભવિષ્યમાં હોય અથવા સૂક્ષ્મ હોય. આમ અંધકાર હોય, ટૂંકમાં કશી સમજ પડે એવું ના હોય તોય પણ આ વિચાર બી ચક્ષુ છે ધીમે 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 એવા અંધકારની અંદર પણ એ જોઈ શકે કે શું રહેલું છે બધું. બહુ અત્યંત તેજસ્વી હોય એ પ્રકારે પણ વ્યવધાન હોય કે અવરોધ હોય તો હવે અત્યંત તેજ પણ એકદમ આવી રીતે અંજાઈ ન જાય, શરૂઆતમાં અંજાઈ જાય. વિચાર બી ચક્ષુ પણ શરૂઆતમાં બહુ તેજસ વસ્તુ અંજાઈ જાય, ધીમે 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 પછી આ બધા પ્રકારના વિઘ્નોનો સામનો કરી શકે છે. વિચાર ચારુલોચનમ, વિચારરૂપી ઉત્સાહ સુંદર જે લોચન છે એને આ લોચન સાથે સરખાવ્યું કે આ લોચન અંધકારમાં જોઈ ન શકે, બહુ તેજ હોય તો અંજાઈ જાય, દૂર હોય તો પણ ના જોઈ શકે. આ વિચાર લોચન છે તો આ બધા અવરોધો પાર કરીને પણ આ વસ્તુને સમજી શકે, સત્યને સમજી શકે. અજ્ઞાન રૂપી અંધકાર હોય, સત્ય સ્વયં પ્રકાશ છે ખરું,
છતાં અજ્ઞાનરૂપી અંધકાર આંખોને ઢાંકી દે, સત્યને ના ઢાંકતું હોય તો અજ્ઞાન અંધકારને, અવિવેકને, ભ્રમને પાર કરી જાય વિચાર વિવેકથી. વ્યવહિતમ એવું લાગે આપણને કે સત્ય દૂરાત સુદૂરે તદિહાંતિ કે છે. સત્યને શોધવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે દૂરથી દૂર થઈ જાય. સત્ય આત્મ સ્વરૂપ છે માટે શોધવાનો પ્રયત્ન જ છે ને એ જેને આપણે દૂર રાખે. તેમ 10મા છોકરાને શોધવાનો પ્રયત્ન જ આપણે 10મા છોકરાના શોધવા જ્ઞાનથી આપણને વંચિત રાખે. પણ વિવેક વિચક્ષુ આ બધું સમજી શકે. આત્મચિંતન એ મારું પોતાનું ચિંતન છે. પૂજ્ય સ્વામી ભાષામાં ચિંતકનું ચિંતન છે, ધ્યાતાનું ધ્યાન છે. એમ કરવાથી જે બધા અવરોધો, કારણ કે સામાન્ય રીતે આપણે જોતા હોય કે જે હું શોધી રહ્યો છું મારાથી ભિન્ન છે, એ પ્રકારની પહેલાં એવી ધારણાથી આપણે આપણી શોધ શરૂ કરીએ. તો જે શોધવું છે મારાથી ભિન્ન નથી. અને એ રીતે ચક્ષુને આપણે અંતર્મુખ બનાવવાના હોય, વિચારરૂપી ચક્ષુને. વિચાર ચારુલોચનમ, આ વિચારરૂપી જે ઉત્તમ લોચન છે એ કેનોપનિષદ બહુ સરસ રીતે સમજાવવામાં આવ્યું. ન તત્ર ચક્ષુર ગચ્છતિ, ન વાગ ગચ્છતિ, ન મનઃ. ત્યાં ચક્ષુની ગતિ નથી, એટલે ઇન્દ્રિયોની ગતિ નથી, શબ્દની ગતિ નથી, મનની ગતિ નથી. એને કેમ વર્ણન કરવું, અમારી પાસે કોઈ સાધન નથી, છતાં આપણે જાણવાનું છે, આત્મતયા જાણવાનું છે. હું કહેવાનું પ્રયોજન છે કે સામાન્ય રીતે મનુષ્ય બહિર્મુખ હોય છે. સત્યની શોધ માટે પણ આમ સામાન્ય રીતે મન પોતાની ટીપણ બહાર જ શોધ કરતું હોય. એ પ્રકારે મનને એમાંથી બહિર્મુક્ત મુક્ત કરવા માટે અન્ય દેવતા દ્વિજતાત અથો અવિદિતાદ અધિ, વિદિતથી અન્ય છે, અવિદિતથી અન્ય છે અધિ. આ પ્રકારના સૂત્રોથી આ વિચારરૂપી ચક્ષુ છે એ જોઈ શકે કે જેની શોધ કરું છું એ મારું પોતાનું સ્વરૂપ છે. વિચાર ચારુલોચનમ, આત્મવિચાર આ પ્રકારનો છે કે વિચાર કરવાનું જ આ સ્વરૂપ છે. વિચાર સ્વરૂપ વિષદાયથી, વિચારનું આમ તો પહેલાં કહેવાયું, વિચારનું સ્વરૂપ પહેલાં બતાવ્યું, ફરી પાછું સ્પષ્ટ કરે. પહેલાં કહેવાયું કોહમ કસ્ય સંસાર હૈતી, એને વધારે સ્પષ્ટ કરે છે પછીના શ્લોકમાં. કોહમ કથમયમ દોષ સંસારાખ્ય ઉપાગત ન્યાયેનેતિ પરામર્શ વિચાર ઇતિ કથ્યતે. કોહમ કિમ દેહાદેવહમ ઉત તદ વિલક્ષણ ઇતિ. હું કોણ છું? ત્વમ પદ વિચાર. હુંનું સ્વરૂપ શું છે? આમ તો દેહને, ઇન્દ્રિયોને, મનને, બુદ્ધિને, અહંકારને હું કહેવામાં આવતા હોય છે. જનક રાજાએ પૂછ્યું યાજ્ઞવલ્ક્યજીને, કથમ આત્મા, આ બધામાં આત્મા કયો ભાઈ? ક્યારેક દેહને આત્મા કહીએ, ક્યારેક ઇન્દ્રિયોને, ક્યારેક મનને, ક્યારેક બુદ્ધિને, ક્યારેક અહંકારને. તો કોહમ, આ બધામાં હું કોણ છું? દેહાદેવ અહમ ઉત તદ વિલક્ષણ હતી. આ દેહ ઇન્દ્રિય વગેરેમાં એક હું છું કે આ બધાથી વિલક્ષણ હું છું? કથમ અયમ દોષ સંસારાખ્ય ઉપાગત.
વસ્તુ એ છે કે આ સંસાર કોનો છે? સંસારને, મર્યાદાને, દુઃખને, વિષાદને, બંધનને, અલ્પતાને કોણ અનુભવી રહ્યું છે? આત્મા અનુભવી રહ્યો છે, બ્રહ્મ અનુભવી રહ્યું છે. એટલે બ્રહ્મ પર જાણે સંસારનો અધ્યારોપ કરવામાં આવ્યો. સંસારી કોણ છે? તો કોઈ એક જ તત્વ છે, એના માટે સંસારી કોણ? બ્રહ્મ જ સંસારી છે. આત્મા સંસારી છે કે બ્રહ્મ જ સંસારી છે? બહુ વિચિત્ર વસ્તુ છે, વિલક્ષણ વસ્તુ છે. જે અસંસારી છે, નિત્ય મુક્ત છે, એ જ સંસારી છે. એ જાણે કે સંસારી છે. મુખ્ય અર્થમાં આત્મા સંસારી નથી, પણ જાણે કે સંસારી છે. એટલે કે સંસારનો જાણે અધ્યારોપ કરવામાં આવ્યો છે. અંતેથી વિવેકથી, વિચારથી, વિવેકથી, જ્ઞાનથી આ સંસારથી મુક્ત થવા, બીજી કોઈ રીતે નહીં. કથમ અયમ સંસારાખ્ય દોષ ઉપાગત. તો અધિષ્ઠાન જે બ્રહ્મ છે એના પર કેવી રીતે આ સંસારરૂપી દોષ ક્યાંથી આવી ગયો? એ અસંગ છે. એમાં સંસર્ગ સંભવિત નથી. એટલે અધ્યારોપ વસ્તુ એવી છે કે જેનું કોઈ કારણ નથી. તો રજ્જુ હોય તો સર્પ કેમ દેખાય છે? કારણનો બધા વિદ્વાનોએ વિચાર કર્યો છે, જાત જાતના કારણો આપ્યા છે, પણ કોઈ કારણ સંતોષજનક નથી. વેદાંત કે અનિર્વચનીય છે, ટૂંકમાં એની વ્યાખ્યા કરી શકાય એમ નથી. આમ જ છે એમ કહી શકાય એમ નથી. ટૂંકમાં બધી વસ્તુનું જે મૂળ જે છે એને અનિર્વચનીય છે. મિથ્યા હતી ભવિતમ યુક્તમ, આ બધું મિથ્યા હોવું જોઈએ ટૂંકમાં. એટલે આ બધી વસ્તુ મિથ્યા છે મૂળમાં, અને છતાં આપણે સત્ય જેવી ભાસી રહી છે. ન્યાયન ઇતિ પરામર્શ. આ પ્રકારે આપણે શ્રુતિથી, આચાર્યો, સંપ્રદાય વગેરે જે પ્રકારે આપણને આ બોધ આપવામાં આવે છે પરંપરાથી, એ પ્રકારે વિચાર કરીને આવું પરામર્શ કરવું જોઈએ. ન્યાયથી એટલે ન્યાયને એટલે કે શાસ્ત્ર જે કહે છે તે શ્રુતિથી, સ્મૃતિથી, આચાર્યથી. એટલે આ પ્રકારનો વિચાર સતત થવો જોઈએ. કોહમ, હું કોણ છું? કથમ એમ સંસાર આખ્ય દોષ ઉપાગત. સંસાર કહેવાતો સંસાર જે છે એ દોષ કેવી રીતે આવ્યો? એથી ન્યાયને એટલે ન્યાયપૂર્વક, યુક્તિપૂર્વક વિચાર કરવો જોઈએ. વિચારમાં યુક્તિ હોય. બધા સમાજમાં સતત યુક્તિનો ઉપયોગ કરવામાં આવે છે, પ્રયોગ કરવામાં આવે છે. વાસ્તવમાં કશું યુક્તિયુક્ત નથી. અધ્યાસ યુક્તિયુક્ત નથી, અને છતાં પણ યુક્તિથી સમજીએ કે યુક્તિયુક્ત નથી. તેથી આ વાસ્તવમાં છે જ નહીં. એટલે ઘણીવાર વેદાંત એન પર આક્ષેપ કરવામાં આવે કે તમે તો છટકી જ જાઓ છો, કશું સમજાવતા છો નહીં, અનિર્વચનીય કહીને. તો કે તમારું ભૂષણ છે, દૂષણ નથી. તમે સમજાવી ના શકતા હો તો એ ભૂષણ છે, દૂષણ. જે સમજાવી કોણ શકાય? જે સાચી વસ્તુને સમજાવી શકાય. આ પ્રકારે પરામર્શ વિચાર ઇતિ કથ્યતે. આમ વિચારનું સ્વરૂપ દેખાડવામાં આવ્યું આ બધા શ્લોકોમાં. પહેલા શમનું સ્વરૂપ, વિચારનું સ્વરૂપ, સંતોષ અને સાધુ સંગમાં. તો હવે ત્રીજું સંતોષ છે ને એનું સ્વરૂપ આપણને વર્ણન કરે છે. તત શ્લોકદ્વયેન સંતોષમ સ્તૌતી. પેલા બે શ્લોકથી સંતોષની સ્તુતિ કરવામાં આવે છે. વસિષ્ઠ ઉવાચ સંતોષો હિ પરમ શ્રેય
संतोष सुखमुच्यते संतुष्टः परमभ्येति विश्राममरिमर्दन। संतोषो ही परम श्रेयः। આ સંતોષ વસ્તુ છે ને એ તો આપણામાં જન્મવી જોઈએ. સંતોષને એક મૂલ્ય કહ્યું કે સંતોષ રાખવો જોઈએ, મૂલ્ય તરીકે બરાબર છે, પણ સંતોષ વસ્તુ શું છે એ જન્મવી જોઈએ. મૂળ તો આત્માથી પોતાનાથી સંતોષ થવો જોઈએ. તુષ્ટિ આત્મન્યેવ આત્મના તુષ્ટ. અંતમાં જ્યારે પોતે પોતાનાથી સંતુષ્ટ હોય ત્યારે એણે જીવનનું ધ્યેય પ્રાપ્ત કર્યું. કમનસીબે અજ્ઞાનને કારણે અધ્યાસને કારણે જે સંતોષ સ્વરૂપ છે એ આત્મા જ અસંતોષનું કારણ બને છે. એ બધા મનુષ્ય માટે સૌથી પહેલો અસંતોષ કોને માટે છે? પોતાને જ માટે છે. પોતે કોણ છે? આત્મા. શું સ્વરૂપ છે? આનંદ સ્વરૂપ, સંતોષ સ્વરૂપ. એટલે આ અહીં કોયડો અહીંથી શરૂ થયો કે જે વાસ્તવમાં સંતોષ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એનાથી જ અસંતોષ છે. આ અસંતોષ આપણે સર્જ્યો નથી. આત્મવિષયનો અસંતોષ લઈને જન્મ્યા છીએ. કેમ છે? કારણ કે એના વિશે ભ્રમ સેવવામાં આવે છે. અનાત્માને આત્મા માનવામાં આવે. આત્મા સર્વ અલ્પ છે એટલે હું અલ્પ છું એ પ્રકારનો ખ્યાલ જેવો જન્મે કે તરત મને અસંતોષ થાય. અસંતોષ તો થઈ જાઉં. એટલે સંતોષ કે આપણે કહીએ એટલે જન્મ્યો નથી. ખૂબ કામ કરવું પડે એના માટે. સારું, બસ હવે મને નહીં જોઈએ કશું, મને સંતોષ છે એવું કહેવાથી ના જન્મે. બસ મોજ કરો એટલે કે મોજ કરવા મારાથી કહેવત થતું. કોણ મોજ ના કરે? ખુશ રહો. જો હું રહી શકતો તો કોણ ખુશ ના રહે? હા, ખુશ રહેવું એ કે આપણા હાથમાં હોત તો કોણ નાખુશ રહે? પરંતુ નાખુશી જન્મતી હોય છે, અસંતોષ જન્મતો હોય છે. એ અસંતોષ અવિવેકથી જન્મ્યો છે એટલે વિવેકથી દૂર થાય. એ વિવેક કરવા માટે આપણને શુદ્ધ અંતઃકરણ જોઈએ. જેથી આપણે આ પ્રકારે આત્મા અનાત્માને જુદા પાડી શકીએ. પણ છેવટે તો વિવેકથી, આ પ્રકારે વિવેકાત્મક વિચારથી પણ સંતોષ જન્મે. હવે સંતોષ હોય પરમ શ્રેય. કોને સંતોષ કહેશે આપણે જોઈશું, પણ અત્યારે સંતોષ કયો? સંતોષ છે પરમ શ્રેય છે. પણ સંતોષ હોવો જો મારા હાથમાં હોત તો હંમેશા હું સંતોષ રાખત જ ને. પણ સંતોષ હોવો એ આપણા હાથમાં નથી. ટૂંકમાં અંતેથી સંતોષ તો એના માટે બહુ મોટું આવું જીવન જીવવું જોઈએ. ધીમે 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 આંતરિક સંતોષ જન્મે એ મોટી સાધના છે જે અંતે મોક્ષમાં પરિણમે. જ્યારે પોતાને વિશે પૂર્ણ સંતોષ જન્મે, બિનશરતી સંતોષ જન્મે, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સ્થળે, કાળે, સંજોગોમાં હંમેશા હું મારા આનંદ કે સંતોષનું જ કારણ બની એવું થાય, ત્યારે તમે મુક્ત થયા. ચાલો હમણાં તો સંતોષની સ્તુતિ કરવામાં આવી. સંતોષ હોય પરમ શ્રેય. સંતોષ જ પરમ શ્રેય છે. સંતોષ સુખમુચ્યતે. સુખ છે સ્વર્ગ સુખ છે. સંતોષને સ્વર્ગ સુખ કહેવામાં આવે છે. સંતુષ્ટ પરમ અભ્યેતિ વિશ્રામમ. સંતુષ્ટ પરમ વિશ્રામ અભ્યેતિ. સંતુષ્ટ છે એ પરમ વિશ્રામને પ્રાપ્ત કરે.
આ વિશ્રામ વિશ્રામ શબ્દેન વિશ્રાંતિ વિવક્ષિતા. વિશ્રાંતિ કહો કે આત્યંતિક દુઃખ વિક્ષેપ નિવૃત્તિ. દુઃખના વિક્ષેપની હંમેશ માટે નિવૃત્તિને વિશ્રામ કહેવામાં આવ્યો, વિશ્રાંતિ કહેવામાં આવી. કોઈ પોતાના ઘરનું નામ આપ્યું નિરાંત, એવું ઘરનું નામ નિરાંત. હાશ બસ એવી નિરાંત. ટૂંકમાં સંતુષ્ટમ, જેમ જેમ સંતોષ જન્મે તેમ તેમ નિરાંત જન્મતી જાય. અસંતોષમાંથી જ બધી શાંતિ જન્મતી હોય છે, બધી પ્રવૃત્તિ જન્મતી હોય છે. એટલે ઘણીવાર લોકો આવી દલીલ કરે કે સ્વામીજી જો સંતોષ રાખશો તો પછી તમે કંઈ કરો તો પછી વિકાસ કેમ થશે, પ્રોગ્રેસ કેમ થાય, વિકાસ કેમ થાય. પણ અસંતોષથી પ્રેમ વિકાસ કરો. અસંતોષ તો એવો ને એવો જ રહેવાનો છે. હા ચાલો, અસંતોષથી પ્રેરાયને માણસ વિકાસ કરે એ સારી વસ્તુ છે. પણ અસંતોષ કોઈ બહારની વ્યવસ્થાનું, સંતોષ બહારની વ્યવસ્થાનું નામ નથી. આપણે એમ કે આ બહારની વ્યવસ્થા નથી મારી ઈચ્છા પ્રમાણે, માટે મને અસંતોષ છે. પણ સંતોષ નામની કોઈ વ્યવસ્થા નથી. બસ આ પ્રકારનું મકાન હોય, આટલા બેડરૂમ હોય, આવી રીતે ગાર્ડન હોય, ઓશન હોય, ફલાણું હોય, 3 કારનું ઘર, એવી જાત જાતની કલ્પનાઓ, સ્વપ્નનું મકાન આપણે રચીએ બધી જાત. તોય પણ આપણને કદાચ સંતોષની એક મનમાં એવું ચિત્ર હશે ખરું. કારણ કે આપણે માનીએ છીએ કે સંતોષ તો બહારથી આવે છે, અને માટે માય ડ્રીમ હોમ વગેરે, તો અમારા સ્વપ્નનું ઘર વસ્તુ સારી છે. પણ છતાં બધું થયા છતાં ચાલો 2, 4, 5, 6 મહિના વર્ષ સુધી સંતોષ રહે. આપણા સ્વામીજી કહે ભાઈ આ માણસ સ્વર્ગમાં ગયો, ભગવાનના દર્શન થયા ને બહુ મોટું, બહુ ભીડ ત્યાં હતી. પછી આમ કરી કરીને ભગવાનના દર્શન કરતો હતો. તો થોડા દર્શન થઈ ગયા દર્શન, હવે શું? ભગવાન પાછળથી કેવા દેખાતા હશે, ઉપરથી કેવા દેખાતા હશે, વગેરે વગેરે પ્રશ્નો મનમાં જન્મે છે. જો સંતોષ બહારથી શોધતા હોઈએ તો એ ટકાઉ સંતોષ હોય નહીં. કોઈ વસ્તુની સંતોષ આપવાની ક્ષમતા મર્યાદિત જ હોય. એટલે સંતોષ માત્ર આત્માથી પ્રાપ્ત થયો તો ટકાઉ સંતોષ હોય, અને એ તો આત્મા વિકાસથી જ પ્રાપ્ત થાય. સંતુષ્ટ પરમ વિશ્રામમ અભ્યેતિ. સંતુષ્ટ છે પરમ શાંતિ. શાંતિ એટલે દુઃખની નિવૃત્તિ, હંમેશ માટે દુઃખની નિવૃત્તિ. એ અસંતુષ્ટ તો સંતોષ જન્મે. પણ હવે આમાં આ કયો ક્રમ છે? સંતુષ્ટ છે બધા દુઃખોની નિવૃત્તિ પ્રાપ્ત કરે છે, કે બધા દુઃખની નિવૃત્તિ થાય તો સંતોષ થાય છે. જે હોય તે ચાલો. એટલે સંતુષ્ટને સ્વતંત્ર ગણવામાં આવ્યો. સંતુષ્ટ મનુષ્ય છે એ બધી હંમેશ માટે દુઃખમાંથી મુક્ત થાય છે. પછી કહે છે આગળ, સંતોષામૃતપાનેન ये शान्तास्तृप्तिमागताः भोगश्रीरतुला तेषाम् ईशा प्रतिविशायते. ये शान्ताः संतोषामृतपानेन तृप्तिम् आगताः. જે શાંત મહાપુરુષો સંતોષરૂપી અમૃતનું પાન કરવાથી તેમણે પરમ તૃપ્તિનો અનુભવ કર્યો છે. સંતોષને અમૃત કહેવામાં આવ્યું. અમૃત પાનથી તૃપ્તિ જન્મે. તો જે આવા શાંત, હવે શાંતા અને સંતુષ્ટા, શાંતિ હોય તો જ સંતોષ હોય.
પહેલાં શમનું વર્ણન કરવામાં આવ્યું, વિચારનું વર્ણન કરવામાં આવ્યું, સંતોષનું વર્ણન થઈ રહ્યું છે. ये शांता संतोष अमृतपानेन तृप्तिम आगता. ये शांत पुरुषो संतोष रूपी अमृतનું પાન કરીને તૃપ્ત થઈ ગયા છે. એ શાંતિ અને સંતોષ જુદા નથી. ભલે શમ અને સંતોષ, કારણ કે તો જ સંતોષ હોય જ્યારે મન સંપૂર્ણ રીતે શાંત હોય, બધા પ્રકારના સંઘર્ષથી મુક્ત હોય. બધા પ્રકારના દુઃખથી કહો, સંઘર્ષથી કહો, વિષાદથી કહો, ચિંતાથી, ભયથી બધા મુક્ત હોય. એટલે આ બધા દુઃખ, આ ભિન્ન ભિન્ન પર દુઃખ હોય એટલે વિષાદ, ભય હોય, આ બધા દુઃખ સંપૂર્ણ મુક્ત હોય. એવા શાંતા સંતોષ અમૃતપાનેન તૃપ્તિમાગતા. સંતોષ અમૃત પાન કરીને એમણે તૃપ્તિ પ્રાપ્ત કરી છે. તો સંતોષથી કેવી તૃપ્તિ પ્રાપ્ત થાય એ તૃપ્તિને અહીંયા આગળ વર્ણન કરે છે, કે એની તુલના કરે છે. ભોગશ્રી અતુલા તેષામ એષા પ્રતિવિષાયતે. પ્રતિવિષાયતે પ્રતિવિષવત આચરતી, પ્રતિકૂલમ વિષમ પ્રતિવિષમ. અતુલા ભોગશ્રી, એ તુલના ના થાય એ પ્રકારની ભોગશ્રી, ભોગ લક્ષ્મી છે, ભોગ સમૃદ્ધિ છે, એ બધી પણ આ સંતોષરૂપી અમૃતથી તૃપ્તિ પ્રાપ્ત કરેલા છે. એની સામે આ ભોગરૂપી લક્ષ્મી પણ છે ને, એ પણ પ્રતિવિષાયતે, એ જાણે કે પ્રતિકૂળ વિષ હોય. પ્રતિવિષાયતે એ પ્રતિકૂળ વિષ હોય એવી જાતની લાગે આપણને. અતુલ ભોગ લક્ષ્મી અથવા ભોગની સમૃદ્ધિ, ભોગનો વૈભવ, અતુલિત ભોગનો વૈભવ જે છે એ પણ આ સંતોષરૂપી અમૃતના પાનની સમક્ષ આપણને જાણે કે પ્રતિકૂળ વિષ હોય એવું લાગે. એવું સંતોષનો આ સ્તુતિ થઈ રહી છે કે સંતોષ અમૃત આ પ્રકારનું હોય. પછી આગળ ગયા છે 75મા શ્લોકમાં. આ શ્લોક બહુ વર્ષ પહેલાં આપણે કહેતા હતા, એટલે આવું સાંભળેલું આપણે. એ હમણાંથી આવે છે થોડાક ફેરફાર સહિત. અપ્રાપ્તવાંછામુત્સૃજ્ય સંપ્રાપ્તે સમતાંગતઃ અદૃષ્ટખેદાખેદો યઃ સંતુષ્ટસ્યહોચ્યતે. અપ્રાપ્તમ, જે શ્લોક આપણે બોલતા અપ્રાપ્તમ હિ પરિત્યજ્ય સંપ્રાપ્તે સમતામ ગતઃ અદુષ્ટખેદાખેદો યઃ સંતુષ્ટ ઇતિ કથ્યતે. આ જાતનો થોડા ફેરફાર સહિત આ શ્લોક પ્રસિદ્ધ છે. અપ્રાપ્તમ પરિત્યજ્ય અથવા અપ્રાપ્ત વાંછામ ઉત્સૃજ્ય. અપ્રાપ્ત ઇષ્ટે વાંછા અપ્રાપ્ત વાંછા તામ અપ્રાપ્ત ઇષ્ટે વાંછા. એ અપ્રાપ્ત વાંછાનો એવું કર્યો કે અપ્રાપ્તમાં જે વાંછા હોય તે સપ્તમી તત્પુરુષ કર્યો. અપ્રાપ્તે વાંછા અપ્રાપ્ત વાંછા. અપ્રાપ્ત એટલે પ્રાપ્ત થયું નથી, તો ભાઈ 1000 વસ્તુ પ્રાપ્ત ન થઈ, પણ ઈષ્ટે જે ઈચ્છનીય છે એને પ્રાપ્ત થયું નથી એને માટેની વાંછા હોય. ઈચ્છા આપણે કોને માટે હોય? જે ઈચ્છનીય છે તે પણ જે પ્રાપ્ત થયું નથી. પ્રાપ્ત થયું હોય તો ઈચ્છનીય માટે વાંછા ના રહે, પ્રાપ્ત થઈ ગયું. પણ જે ઈચ્છનીય છે અને પ્રાપ્ત છે એને માટે વાંછા હોય, ઈચ્છા હોય. અપ્રાપ્ત વાંછામ ઉત્સૃજ્ય. તો મનની શાંતિ કેવા પ્રકારની છે? તો અપ્રાપ્ત માટેની, અપ્રાપ્ત એટલે ઈષ્ટ વિષય,
મને ગમતી વસ્તુ છે ને તો એ પ્રાપ્ત થઈ નથી, એ માટે વાંછા જે છે એણે છોડી ઉત્સૃજ્ય ત્યાગ કર્યો છે. તો અપ્રાપ્ત પરિત્યજ્ય અપ્રાપ્તને છોડી દીધું છે. સંપ્રાપ્તે સમતામ ગતઃ સંપ્રાપ્ત ઈષ્ટે. અપ્રાપ્ત ઈષ્ટ છે, ઈષ્ટ એટલે ઈચ્છનીય. અપ્રાપ્ત ઈચ્છનીય છે એના માટે આપણે વાંછા હોય, ઈચ્છા હોય. તો જે પ્રાપ્ત થયું નથી એવી ઈષ્ટ વસ્તુ છે એની વાંછા છોડી દીધી નથી, એનાથી મુક્ત છે. કોઈ ઈચ્છાને છોડી ના શકે. ઈચ્છામાંથી મુક્તિ પ્રાપ્ત કરવી પડે. તો ઈચ્છા એ બહારના વિષયમાંથી ઈચ્છા પૂરી કરવાથી જે મળતું હોય એ આપણે અંદરથી મળે તો જ ઈચ્છા જાય. તેથી અપ્રાપ્તની ઈચ્છાને છોડવી આપણા હાથમાં નથી. જ્યાં સુધી આ પ્રકારની અપ્રાપ્તિની આપણે લાગણી હોય ત્યાંથી ઈચ્છા જન્મે જ. ઉણપની લાગણી હોય, અધૂરપની લાગણી હોય તો ઈચ્છા જન્મવાની જ છે. ચાલો અપ્રાપ્ત વાંછા ઉત્સૃજ્ય, અપ્રાપ્ત ઈષ્ટ વસ્તુ છે એ માટેની વાંછા છે, ઈચ્છા છે, જેને ત્યાગ કર્યો છે. સંપ્રાપ્તે સમતામ ગતઃ, એ ઈચ્છનીય વસ્તુની જ વાત થઈ છે. અપ્રાપ્ત ઈચ્છનીય વસ્તુ માટે જેને વાંછા નથી, ઈચ્છા નથી. સંપ્રાપ્ત ઈષ્ટ વસ્તુ છે એને માટે જેને સંતોષ છે. વસ્તુ છે ને આપણે પ્રાપ્ત થાય તોય આપણે સંતોષ થાય નહીં. આ વાંછાનો ઈચ્છાનો સ્વભાવ એવો છે કે જેમ જેમ પૂરી કરતા જઈએ તેમ તેમ એ વધારે વધારે એ વૃદ્ધિ પામે. અગ્નિમાં ઘી હોમવાથી અગ્નિ જેમ વધારે વધારે પ્રજ્વલિત થાય, વધારે વધારે માગે, તેવી રીતે ઈચ્છા પણ એ વસ્તુ છે કે જેમ જેમ પૂરી કરતા જઈએ તેમ તેમ એ બધું અગ્નિની જેમ બધું બધું માંગતી જાય. એટલે સંપ્રાપ્ત જેથી પ્રાપ્ત થયું છે એને તો કોઈ સંતોષ હોય નહીં. પણ સંપ્રાપ્ત એ સમતામ ગતઃ, સમતામ વિકારહિતામ, જો પ્રાપ્ત થઈ છે એના માટે કોઈ રાગ નથી. જે પ્રાપ્ત થયા માટે કોઈ તૃષ્ણા નથી અપ્રાપ્ત માટે. સંપ્રાપ્તે ઈષ્ટભોગે અલ્પત્વ અનલ્પત્વાભ્યામ હર્ષ વિષાદ રહિતતામ ઇત્યર્થ. આપણે કશી વસ્તુ મળે ઈચ્છનીય તો એ પાછું મન કચકચ તો કર્યા જ કરે કે ભાઈ આટલું જ મળ્યું, બસ આવું જ મળ્યું. તે વખતે તો આવું હતું ને આજે આવું છે ને ત્યારે ત્યાં આવું હતું ને પેલાને આવું છે ને મને આવું છે. આમ આપણી ઈચ્છિત વસ્તુ મળે તો આ કચકચ ચાલતી હોય એટલે મનને સંતોષ તો થાય જ નહીં. સંપ્રાપ્તે સમતામ ગતઃ, ઈચ્છનીય વસ્તુ પછી અલ્પ છે, અનલ્પ છે, વધારે છે, ઓછી છે, એ પ્રકારનો કચકચ હર્ષ વિષાદ. વધારે તો હર્ષ થાય, ઓછી હોય તો વિષાદ થાય. મળ્યા પછી પણ ઈચ્છિત વસ્તુ મળે એટલે સંતોષ થયો નિયમ નથી. મારી જોઈતી માત્રમાં ન મળે તો એને જ મોડું ચડી જાય તોય પાછું. તોય પણ માણસને વિષાદ મળ્યા છતાંય વિષાદ છે. ડોળો જ ભરાતો નથી ને ગમે તેટલું મૂકે ને તોય પણ આટલું જ મૂક્યું, વધારે વધારે મૂકે. આ મનનો ડોળો ભરાતો નથી. અને મારે ઈચ્છનીય વસ્તુ મળે તોય પણ એને વધારે વધારે જોઈતું હોય એટલે એને સંતોષ થતો નથી આવતો. એને છેવટના વિષાદમાં જ પરિણમે છે આ વસ્તુ. અદુષ્ટ ખેદા ખેદોય, ખેદ એટલે વિષાદ, અખેદ એટલે હર્ષ, હર્ષ વિષાદ રહિતતામ. તો જેના મનમાં હર્ષ અને વિષાદ જન્મતો નથી, જે પ્રાપ્ત થયું એના પ્રત્યે જેને ક્યાં વધારે છે, ઓછું છે, પર્યાપ્ત છે એ પ્રકારનો હર્ષ વિષાદ નથી. અદુષ્ટ ખેદા ખેદો, જેને ખેદ કે ખેદમાં અદુષ્ટ જન્મ છે નહીં. સંતુષ્ટ એ ઉચ્ચતે, એને સંતુષ્ટ કહેવામાં આવે છે. આમ સંતોષને અહીંયા આગળ સ્તુતિ કરી રહ્યા છે, પ્રશંસા કરી રહ્યા છે. એ માટે સંતુષ્ટ મનુષ્યની પ્રશંસા થઈ. સંતોષની પ્રશંસા કરવા માટે સંતોષ ધરાવનાર સંતુષ્ટ મનુષ્યની પણ પ્રશંસા કરી આ 75મા શ્લોકમાં. ઓમ
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति। पूर्णानन्दस्वभावस्वजनहितकृते मायोपात्तकायः कारुण्यादुद्धेशुर्जनमनवरतं मोहपङ्के निमग्नम् आविश्यान्तर्वसिष्ठं भैरपि कलयन् शिष्यभावं वितेने यस्संवादेन शास्त्र बुद्धिदलरिममुं रामचन्द्रं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्ति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। शनिवार क्लास नहीं, આવતા સોમવારે ક્લાસ થશે 29 તારીખ. શુક્ર શનિ